ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 7માં 24 સુધીના એક્ઝામ્પલો જોયા જે અનિયત સંકલનના હતા. હવે 25 નંબરથી લઈને 33 સુધીના જે એક્ઝામ્પલો છે એ નિયત સંકલિતોની કિંમતો આપણે મેળવવાની છે. તો 25થી લઈને 33 સુધીના જે એક્ઝામ્પલો છે એમાં આપણે નિયત સંકલન જોઈશું, એટલે કે ત્યાં લિમિટ આપણને આપી દીધેલી છે. તો 25 નંબરનું એક્ઝામ્પલ સંકલન π/2 થી π e⁻x 1 - sin x / 1 - cos x dx. જો e⁻x વાળું પદ છે એટલે f(x) બાજુમાં f'(x) બનાવવું પડે, અથવા e⁻x sin bx અથવા e⁻x cos bx નું સૂત્ર બની શકે. તો સૌપ્રથમ 1 - sin x ની અંદર આપણી પાસે સૂત્રો નથી, પરંતુ 1 - cos x હોય કે 1 + cos x હોય એમાં સૂત્રો છે આપણી પાસે. તો અહીંયા 1 - cos x ને આપણે 2sin²x/2 લખી શકાય, અને sin x ને 2sin x/2 × cos x/2 લખી શકીએ. લખીએ π/2 થી π e⁻x એમનન 1 - અહીંયા થશે 2sin x/2 × cos x/2 છેદમાં 2sin²x/2 dx. હવે છેદ વિભાજન આપીએ. 1ના છેદમાં કિંમત લખીએ અને 2sin x/2 × cos x/2 ની છેદમાં 2sin²x/2 લખીએ. એટલે 1/2 1ના છેદમાં sin² એટલે cos x² x/2 માઇનસ 2 કેન્સલ, 1 sin કેન્સલ, તો વધ્યું હું cos x/2 / sin x/2 એટલે cot x/2 dx. હવે જોવા જઈએ તો cot x/2 નું વિકલન કરી જોઈએ આપણે અહીં બાજુમાં, કે cot x/2 છે એનું વિકલન શું થાય છે, d/dx કરી જોઈએ. તો cot નું થશે -cos x²x cos x²x, ત્યાં x/2 છે એટલે x/2 ને x/2 નું બાકી 1/2, એટલે એનું વિકલન શું થયું -1/2 cos x²x/2. તો એવું તો છે આપણી પાસે અહીંયા 1/2 cos x²x/2 છે, માઇનસ નિશાની નથી તો માઇનસ કોમન કાઢી લઈએ. તો માઇનસ નિશાની કોમન કાઢીએ. π/2 થી π e⁻x. હવે જોઈએ કે અહીંથી માઇનસ નિશાની કોમન નીકળે એટલે આ પ્લસ થઈ ગયું cot x/2, આ માઇનસ થઈ ગયું. dx એમનન. હવે આપણી પાસે સૂત્ર છે કે e⁻x f(x) બાજુમાં જો f'(x) પડ્યું હોય તો આનું સંકલન છે એ e⁻x f(x) થાય. તો અહીંયા જોવા જઈએ તો અહીંયા f(x) તરીકે cot x છે, એટલે કે cot x/2 છે, અને f'(x) તરીકે જોવા જઈએ તો -1/2 cos x²x/2 છે. તો આ નિયમનો ઉપયોગ થઈ ગયો. તો સૌપ્રથમ આપણે શું કરીશું, e⁻x f(x) લખી નાખશું. અહીં બાજુમાં આપું છું એનું સાદું રૂપ. શું લખશું આપણે, તો કે e⁻x f(x) એટલે e⁻x f(x) તરીકે cot x/2 છે. લિમિટ મૂકી દઈએ π/2 થી π. જો અહીંયા અચળાંક આવશે નહીં, કારણ કે નિયત સંકલન છે. ફરીથી e⁻x f(x) બાજુમાં f'(x) છે, માટે આપણે શું કર્યું, e⁻x f(x) અહીં માઇનસ નિશાની આગળ પડેલી છે એ લખી નાખી. e⁻x f(x) બાજુમાં f'(x) એટલે હું લખી શકાય e⁻x f(x). તો e⁻x f(x). હવે સૌ પ્રથમ એક વખત અપર લિમિટ મૂકીએ, એટલે કે x ને બદલે π લખીએ ઇન્ટુ cot π/2. x ને બદલે લખીએ છીએ આપણે π માઇનસ, હવે એક વખત π/2 લખીએ એટલે e⁻π/2 ઇન્ટુ cot x ને બદલે π/2 લખીએ એટલે π/4 થઈ જશે. હવે સાદુરૂપ આપી દઈએ, cot π/2 એટલે 0 થશે,
એટલે માઇનસ એમ નન ઈ રેસ ટુ પાઈ એમ નન કોટ પાઈ બાય 2 એટલે 0 માઇનસ ઈ રેસ ટુ પાઈ બાય 2 ઇન્ટુ કોટ પાઈ બાય 4 કોટ પાઈ બાય 4નું મૂલ્ય આપણે જાણીએ છીએ 1 થશે. આ પદ 0 થઈ ગયો, આ માઇનસ નિશાનને આપી દઈએ એટલે જવાબ થઈ ગયો ઈ રેસ ટુ પાઈ બાય 2, જે આપણો ફાઇનલ જવાબ છે. રિવિઝન કરી જોઈએ. સૌ પ્રથમ અહીંયા શું કર્યું, સાઇન એક્સને 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2 લખ્યું. 1 માઇનસ કોસ એક્સને હું લખ્યું 1 માઇનસ કોસને 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 છેદ વિભાજન આપ્યું. એકના છેદમાં આ પદ લખ્યું, આના છેદમાં આ પદ, એકના છેદમાં 2 અને એકના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ બાય 2 ને કોસ એક્સ સ્ક્વેર એક્સ બાય 2. એક સાઇન સાઇન કેન્સલ, કોસ અપોન સાઇન એટલે કોટ એક્સ બાય 2 સ્વરૂપે એમના. હવે આનું વિકલન આપણે અહીં જોયું બાજુમાં કે કોટ એક્સ બાય 2નું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ બાય 2 1 બાય 2નું એક્સ બાય 2નું બાકી 1 બાય 2 એટલે માઇનસ 1 બાય 2 કોસ એક્સ સ્ક્વેર એક્સ બાય 2 થાય. 1 બાય 2 કોસ એક્સ સ્ક્વેર એક્સ બાય 2 હતા, શું કર્યું, માઇનસ કોમન કાઢી લીધી એટલે અહીંયા જે જોતું હતું એ મળી ગયું. ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ, બાજુમાં એફ ડેશ એક્સ, તો જવાબ થઈ ગયો ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ, ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ. માઇનસ નિશાની હતી એ લખી નાખી. અપર લિમિટ મૂકી માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ પાઈ છે અને લોઅર લિમિટ પાઈ બાય 2, તો અહીં એક્સ દેખાય ત્યાં પહેલાં પાઈ લખ્યા, બીજી વખત એક્સ દેખાય ત્યાં પાઈ બાય 2 લખ્યા. કોટ પાઈ બાય 2 એટલે 0 અને કોટ પાઈ બાય 4 એટલે 1, કિંમત મૂકીને માઇનસ નિશાની અંદર ગુણી દીધી એટલે એની પાઈ બાય 2 ઘાત એ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. જોઈએ આગળ 26 નંબર. 26 નંબરનું એક્ઝામ્પલ 0 થી પાઈ બાય 4 લિમિટ આપી છે. સાઇન એક્સના સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ છેદમાં કોસની 4 ઘાત વત્તા સાઇનની 4 ઘાત એક્સ ડીએક્સ આપણને આપ્યું છે. તો સૌ પ્રથમ 4 ઘાત છેદમાં છે એટલા માટે એને સાઇનની 4 ઘાત અથવા કોસની 4 ઘાત વડે ડિવાઇડેશન આપીએ. કોસની 4 ઘાત એક્સ વડે નોટ ઇક્વલ ટુ 0 વડે ભાંગતા ઉપર નીચે આપણે ભાંગાકાર કરીએ. તો કોસની 4 ઘાત એક્સ વડે ઉપર ભાંગાકાર કરીએ અને નીચે ભાંગાકાર કરીએ. 0 થી પાઈ બાય 4 લિમિટ છે. અહીંયા કોસની 4 ઘાત વડે ભાંગાકાર કરીએ એટલે સાઇન એક્સ ઇન્ટુ એક કોસ કોસ કેન્સલ થઈ જશે એટલે એકના છેદમાં સીધું લખી નાખું હું કોસ ક્યુબ એક્સ છેદમાં આને 4 ઘાત વડે ભાંગીએ કોસની 4 ઘાત એટલે 1 થાય, આને 4 ઘાત વડે ભાંગીએ કોસની 4 ઘાત વડે એટલે ટેનની 4 ઘાત એક્સ થાય, ડીએક્સ થાય. સાઇન અપોન કોસ એટલે એક ટેન થઈ જાય અને એકના છેદમાં અહીંયા કોસ સ્ક્વેર વધ્યું એને સેક સ્ક્વેર લખી નાખીએ. તો 0 થી પાઈ બાય 4 સાઇન અપોન એક કોસ એટલે 10 અને એકના છેદમાં કોસ સ્ક્વેર વધ્યું એને સેક સ્ક્વેર લખી નાખીએ, ડીએક્સ લખી નાખીએ. છેદમાં 1 પ્લસ 10ની 4 ઘાત એક્સ એમનન. હવે આદેશ લઈએ કે ટેન સ્ક્વેર એક્સ બરાબર થીટા લેતા ટેન સ્ક્વેર એક્સ બરાબર થીટાની ધારણા કરીએ, આનું વિકલન કરીએ તો 2 ટેન એક્સ અને ટેન એક્સનું બાકી સેક સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર ડી થીટા. આપણી પાસે ટેન એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ છે તો 2ને આ બાજુ આવવા દઈએ એટલે ટેન એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર 1/2 ડી થીટા. આ કિંમત છે એ આમાં મૂકી દઈએ. જો ધારણા થાય એટલે લિમિટ બદલે, બરાબર. અહીંયા આપણે ટેન સ્ક્વેર એક્સ બરાબર થીટા ધાર્યું તો અહીંયા ધારણા થાય એટલે લિમિટ બદલશે, બદલાવી જોઈએ લિમિટ. જો એક્સ ટેન્સ ટુ જ્યારે એક્સ 0 હોય ત્યારે ટીમાં જોવા જઈએ કે અહીં 0 મૂકીએ તો ટેન 0 શું થઈ જાય 0, તો થીટા 0 હોય. જ્યારે એક્સ બરાબર પાઈ બાય 4 હોય ત્યારે થીટા જોઈએ તો અહીં પાઈ બાય 4 મૂકીએ તો ટેન પાઈ બાય 4 1 થાય ને 1નો વર્ગ 1 જ રહે એટલે ત્યારે 1 હોય. તો લિમિટ બદલી ગઈ 0 થી 1. તો આગળ હવે સાદુરૂપ આપીએ. લિમિટ થઈ ગઈ 0 થી 1. ટેન એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર ડીએક્સને તો 1/2 ડી થીટા લખશું આપણે, લખી નાખીએ 1/2 ડી થીટા. છેદમાં 1 પ્લસ 10ની 4 ઘાત એક્સ છે એટલે 1 પ્લસ થીટાનો સ્ક્વેર થઈ ગયો
1/2 આગળ લઈ લઈએ અચળ છે એટલા માટે 0 થી 1 1/1 પ્લસ થીટા સ્ક્વેર ડી થીટા કોનું સૂત્ર છે 1/a² પ્લસ x² હોય સંકલનમાં 1/x² પ્લસ a² dx હોય તો આપણે શું લખીએ છીએ 1/a tan ઇનવર્સ x/a પ્લસ c. તો અહીં એ જ પ્રકારનું થઈ ગયું 1² વત્તા θ² તો આપી દઈએ ત્યાં એનું સંકલન 1/2 m. આનું સંકલન થશે 1/a એ તરીકે 1 છે tan ઇનવર્સ x/a એટલે θ/1 લિમિટ આપી દઈએ 1 થી 0. તો સૌ પ્રથમ 1/2 m આગળ છે એ એક વખત 1 મૂકીએ તો tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0 1/2 m. ટેનની અંદર 1 ક્યાં આવે તો કે π/4 આગળ તો અહીંયા π/4. ટેનની અંદર 0 ક્યાં આવે તો કે 0 આગળ 2 ગુણી દઈએ તો π/8 જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. જોઈએ રિવિઝન. 0 થી π/4 લિમિટ હતી sin x ઇન્ટુ cos x છેદમાં cosની 4x વત્તા sinની 4x dx હતું. સૌ પ્રથમ શું કર્યું ઉપર નીચે cosની 4x નોટ ઇક્વલ ટુ 0 વડે આપણે ભાગાકાર કર્યો તો અહીંયા cosના છેદમાં cosની 4 લખીએ એટલે 1 cos x કેન્સલ એટલે 1/cos³ x વધ્યો. અહીંયા cosની 4 વડે ભાગાકાર કરીએ એટલે 1 વધે sin અપોન cos એટલે tan 4 છે તો 4. હવે જોઈએ કે sin અપોન cos એટલે tan થાય ને અહીંયા એક cos છે એ અહીંયા tanમાં જતું રહ્યું તો બીજું વર્ગ વધ્યો તો 1/cos² એને sec² કહેવાય લખી નાખ્યું. હવે tan² x બરાબર θની ધારણા કરી tan² x બરાબર θ લીધું એટલે બંને બાજુ વિકલન થયું સાંકળ નિયમ 2 આગળ આવ્યા ટેનની ઘાતમાં ઘટાડો tan x નું બાકી એટલે sec² x dx બરાબર dθ. અહીંયા tan x ઇન્ટુ sec² x dx છે તો એને કરતા બનાવ્યું 1/2 આ બાજુ. હવે ધારણા થઈ એટલે લિમિટ બદલે x ટેન્સ ટુ 0 એક્સની લિમિટ 0 હતી ત્યારે થીટાની લિમિટ શું થઈ ગઈ 0 એટલે કે અહીંયા આપણે 0 મૂક્યું tan 0 0 થાય એટલે થીટા 0 x બરાબર π/4 મૂક્યું એટલે થીટા આપણને 1 મળ્યો લિમિટ 0 થી 1 થઈ ગઈ. આ ભાગ છે એ 1/2 dθ થઈ ગયું અને છેદમાં 1 પ્લસ tanની 4 x છે તો ત્યાં થીટાનો સ્ક્વેર આ સૂત્ર થઈ ગયું 1/a² પ્લસ x² નું 1/a tan ઇનવર્સ x/a અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ટેનની અંદર 1 ક્યાં આવે π/4 ટેનની અંદર 0 ક્યાં આવે 0 આગળ આ 2 અહીં ગુણાઈ ગયા એટલે π/8 જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો જે આપણે નિયત સંકલન મેળવવાનું હતું. 27 નંબર 0 થી π/2 લિમિટ આપી છે cos² x dx છેદમાં cos² x પ્લસ 4 sin² x dx આપેલું છે એટલે અહીંયા cos² x છે આ cos² x છે આ sin² x છે તો કાં તો બધા સ્ટેપ સાઇનમાં ફેરવી નાખીએ અથવા બધા કોસમાં જેથી ધારણા છે એ સાવ સરળ બને. તો સૌપ્રથમ sin² x ને 1 - cos² x લખી નાખું છું 0 થી π/2 m cos² x dx m cos² x પ્લસ 4 m અને 1 - cos² x dx લખી નાખું. આ 4 અહીંયા ગુણાશે અહીંયા ગુણાશે. આગળનું સ્ટેપ લખીએ 0 થી π/2 cos² x છેદમાં અહીંયા cos² x છે અહીંયા 4 છે એટલે અહીંયા 4 ગુણાશે એટલે પહેલાં 4 લખું આ 4 અહીંયા ગુણાશે એટલે -4 cos² x એક cos² x અહીંયા એક માઇનસ એટલે -3 cos² x વચ્ચે dx બરાબર. આખા પદ છે એ શેમાં ફેરવી નાખ્યા cos² ની અંદર. હવે છેદમાં છે એવું અંશમાં બનાવવું છે તો અહીંયા cos વર્ગ છે અહીંયા -3 cos વર્ગ છે તો અહીંયા -3 લાવવા છે તો -1/3 આગળ મૂકવા પડશે લખી નાખીએ આપણે -1/3 0 થી π/2 લિમિટ m અહીંયા -3 cos² x આવી ગયા જોવે છે અહીંયા 4 પણ તો આપણી પાસે હતા નહીં પ્લસ કર્યા તો પાછળ માઇનસ કરી દઈએ છેદમાં 4 - 3 cos² x dx. ફરીથી રિવિઝન આપું છું અહીંયા -3 છે અહીંયા નથી એટલે પહેલાં -3 વડે ગુણાકાર કર્યો તો -3 વડે ભાગાકાર 4 એડ કર્યા 4 બાદ કર્યા. હવે છેદ વિભાજન આપશું આટલા ભાગમાં અને -4 ને
તો આગળનું સ્ટેપ સીધ વિભાજન આપીએ. -1/3 0 થી π/2 એમનન. આને આના સીધમાં લખશું એટલે ત્યાં 1 આવી જશે. માઇનસ 4 છેદમાં 4 - 3 cos² x dx. હવે -1/3 છે એ આને લાગુ પડશે અને આને લાગુ પડશે તો બંનેને આપી દઈએ. તો આગળ I બરાબર -1/3 0 થી π/2 1 dx માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 4 છેદમાં 3 થઈ જશે. 0 થી π/2 લિમિટ રહેશે અને 1 છેદમાં 4 - 3 cos² x dx થઈ જશે. શું કર્યું? આ -1/3 ને 0 થી π/2 લિમિટવાળું પદ એક વખત 1 સાથે ગુણ્યું ને એક વખત 4 છેદમાં 4 - 3 cos² x સાથે ગુણ્યું. હવે 1નું સંકલન આપણને ખ્યાલ છે કે x થશે તો લખી નાખીએ -1/3. આને આપણે કહી દઈએ સંકલન x થયું, પણ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકવી પડશે. 4 છેદમાં 3 એમને રાખીએ. આ ભાગને હું I1 કરી દઉં છું કારણ કે એનું અલગથી આપણે સંકલન કરવું પડશે આટલા પાર્ટનું, તો એને I1 રાખીએ છીએ. અહીંયા π/2 મૂકી દઈએ તો I બરાબર અહીંયા π/2 એટલે -π/6 પ્લસ 4/3 I1. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે I1નું સંકલન કરી એનો જે જવાબ આવ્યો એ સમીકરણ નંબર 1માં I1ની જગ્યાએ આપણે મૂકી દઈશું. તો સૌ પ્રથમ I1નું સંકલન કરીએ તો I1 બરાબર 0 થી π/2 લિમિટ છે અને 1 છેદમાં 4 - 3 cos² x dx આપેલું છે આપણને. હવે હું આને આ પેટર્નનું એક્ઝામ્પલ છે એ આગળ સ્વાધ્યાયની અંદર આવી ગયેલું છે કે અહીંયા cos² x વડે ઉપર નીચે આપણે ભાગાકાર કરીશું. કોઈ બી પેટર્ન હોય અહીંયા sin² x હોત તો ઉપર નીચે sin² x વડે આપણે ભાગાકાર કરે. તો ઉપર નીચે cos² x ≠ 0 વડે ભાંગતા ઉપર નીચે ભાગાકાર કરીએ તો I1 બરાબર 0 થી π/2 અહીંયા 1 છેદમાં cos² x એટલે સીધું લખું છું sec² x. અહીંયા 4 છેદમાં cos² x એટલે થઈ જશે 4 sec² x -3 dx એમને. ફરીથી આને cos વડે ભાંગ્યું એટલે 1/cos sec, પણ વર્ગ વડે ભાંગીએ છીએ એટલે sec². અહીંયા 4 છેદમાં cos² એટલે 4 × sec² x. અહીંયા cos² વડે ડિવાઇડેશન આપ્યું એટલે 3 ત્યાં વચ્ચે. આ sec² x છે એને 1 + tan² લખી નાખું. 0 થી π/2 લિમિટ એમનન sec² x dx એમનન છેદમાં 4 1 + tan² લખી નાખું છું -3 એમનન. આ 4 અંદર ગુણાશે એટલે આગળનું સ્ટેપ લખું 0 થી π/2 sec² x dx એમનન. 4 ને અંદર ગુણીએ એટલે 4, પછી અહીંયા -3 છે એટલે 4 - 3 એટલે 1. આ 4 અહીંયા ગુણાશે એટલે પ્લસ 4 × tan² x. હવે અહીંયા જોઈએ તો tan x બરાબર ધારણા કરીએ કે tan x બરાબર t લઈએ. tan x બરાબર t લેતા તો tan x બરાબર t ધારણા લીધી એટલે બંને બાજુ વિકલન. ટેનનું થશે sec² x dx અને ટીનું થશે dt. ધારણા થઈ એટલે લિમિટ બદલશે. x બરાબર જ્યારે 0 હોય ત્યારે t બરાબર જોવા જઈએ તો tan 0 0 થશે. x બરાબર જ્યારે π/2 હોય ત્યારે t બરાબર જોવા જઈએ અહીંયા π/2 મૂકીએ તો અવ્યાખ્યાયિત tan π/2 આગળ અવ્યાખ્યાયિત થાય. તો લિમિટ બદલી ગઈ 0 થી અવ્યાખ્યાયિત. આમાં કિંમત એડ કરીએ હવે જે ધારણા કરી છે એમાં. તો I1 બરાબર આ બધી કિંમતો છે એ I1 બરાબર છે. લિમિટ થઈ ગઈ 0 થી અવ્યાખ્યાયિત. sec² x dx છે એને dt કહીશું આપણે એટલે dt છેદમાં 1 + 4 ×
ટેન સ્ક્વેર ને ટી સ્ક્વેર કેવું પડશે ટી સ્ક્વેર. હવે જોઈએ તો કે અહીંયા 2 છે એનો ઓલ ઓફ વર્ક કરી દઈએ 0 થી અવ્યાખ્યાયિત dt અપોન 1 પ્લસ 2t નો ઓલ ઓફ વર્ક. અહીંયા થશે 2t નો ઓલ ઓફ વર્ક. હવે આપણી પાસે સૂત્ર છે કે 1/, x² પ્લસ a² હોય અને એનું સંકલન આપવાનું હોય તો આપણી પાસે સૂત્ર છે 1/a tan ઇનવર્સ x/a. બરાબર. તો અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરીએ. જો અહીંયા આપણી પાસે અહીંયા x હોવો જોઈએ એટલે કે xનો સહગુણક 1 હોવો જોઈએ, 2 ન હોવો જોઈએ, બાકીની કિંમત ન હોવી જોઈએ. જો હોય તો એનું અહીંયા વિકલન બહાર મૂકી દેવાનું છેદમાં 2t એનું વિકલન શું થાય 2 એટલે એ છેદમાં આવશે. હવે અહીંયા સૂત્ર વાપરીએ તો 1/a એટલે 1/1 tan ઇનવર્સ x તરીકે 2t છે અપોન a એટલે 1, અપર લિમિટ લોઅર લિમિટ. બરાબર. અપર લિમિટ લોઅર લિમિટ 1/2 એમનન. આ 1/2 કઈ આવ્યા તો કે અહીંયા ધારણા કરવી પડે આપણે હજી કે 2t બરાબર થીટા, પરંતુ ધારણા ન કરવી હોય તો આનું વિકલન આગળ મૂકી દેવાનું છેદમાં 1/છેદમાં અહીંયા જે વધારાનો પાર્ટ છે એનું વિકલન. હવે જોઈએ tan ઇનવર્સ 2t, tan ઇનવર્સ 2t ની જગ્યાએ હવે સૌપ્રથમ આપણે શું લખશું અવ્યાખ્યાયિત એટલે કે માઇનસ tan ઇનવર્સ 0 કારણ કે 2 સાથે અહીં 0 ગુણાશે 0, 1/2 એમનન. હવે tan ની અંદર જોવા જઈએ તો tan ની અંદર અવ્યાખ્યાયિત ક્યાં આવે તો કે π/2 આગળ આવે. અવ્યાખ્યાયિત છે એ π/2 આગળ થાય. tan ની અંદર 0 ક્યાં આવે તો કે 0 આગળ, એ લખવાની જરૂર નથી. એટલે આનો જવાબ થઈ ગયો π/4. I1 નો જવાબ છે એ π/4 થઈ ગયો. I1 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા I1 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી જોઈએ આપણે સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ નંબર 1 I બરાબર -π/4 પ્લસ 4/3 ઇન્ટુ I1 આપણને કેટલો મળ્યો π/4. અહીંયા 4 4 કેન્સલ થઈ જશે એટલે -π/6 પ્લસ અહીંયા થઈ જશે π/3. સરવાળા બાદબાકી કરવા માટે લસા લેવો પડશે અથવા અહીંથી ખ્યાલ આવી જાય કે π/6 એટલે 30 અને π/3 એટલે 60 એટલે -30 પ્લસ 60 એટલે 30, π/3 જ વધે. છતાં લસા લેવો હોય તો લઈ શકાય કે આને 2 વડે ગુણવા પડશે એટલે -π પ્લસ 2π છેદમાં 6 એટલે π/6 જે આપણો આઈ છે. રિવિઝન કરી લઈએ. સૌ પ્રથમ આપણે શું કર્યું 0 થી π/2 cos² x dx આપેલું છે છેદમાં cos² પ્લસ 4 sin² x dx આપ્યું છે. તો આખું સાદરૂપ છે કાં તો સાઇનમાં ફેરવવું પડે અથવા કોસમાં. તો અહીંયા 2 જગ્યાએ કોસ છે એટલે આને સાઇનને કોસમાં ફેરવી નાખ્યું. sin² ને 1 - cos² x લખ્યું. પછી આ 4 અંદર ગુણી સરવાળા બાદબાકી કરી નાખ્યા. પહેલું સ્ટેપ આ 4 ની અંદર ગુણી દીધા એટલે અહીંયા 4 થઈ ગયા, અહીંયા -4 cos² x. cos² x -4 cos² x એટલે -3 cos² x. 4 હતા એ એમને લખી નાખ્યા. હવે અહીંયા છેદમાં છે એવું પદ બનાવવું છે તો અહીંયા -3 છે તો -3 વડે સૌ પ્રથમ અહીંયા ગુણાકાર કર્યો એટલે -1/3 મૂકી દીધા. અહીંયા +4 છે તો 4 એડ કર્યા, 4 બાદ કર્યા, બાકી એમને લખી નાખ્યું. છેદ વિભાજન આપ્યું, આને આના છેદમાં લખ્યું તો 1, 4ના છેદમાં આ પદ લખી નાખ્યું. હવે આ -1/3 એક વખત એક સાથે ગુણ્યા અને એક વખત 4ના છેદમાં 4 - 3 cos² x સાથે ગુણ્યા માઇનસ નિશાની સાથે એટલે આ પદ મળી ગયું. આનું સંકલન સરળતાથી થઈ જાય. 1 નું x થાય, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી એટલે એનું સાદરૂપ -π/6 મળ્યું. આને આપણે I1 ધારી અને અલગથી એનું સંકલન કર્યું. I1 0 થી π/2 1/4 - 3 cos² x dx. સૌ પ્રથમ cos² x વડે ડિવાઇડેશન આપ્યું ઉપર નીચે તો 1/, અહીંયા આવશે 1/, cos² x એટલે શું થઈ ગયું sec² x. અહીંયા આવશે cos² x, અહીંયા આવશે cos² x એટલે અહીંયા 1/, cos² એટલે 4 sec² x
કોસ કેન્સલ એટલે 3. હવે જોઈએ કે અહીંયા સેક સ્ક્વેર એક્સ છે એને 1 + tan સ્ક્વેર એક્સ લખી નાખ્યું. આ 4 ને અંદર ગુણી દીધા એટલે એક સાથે ગુણાના, tan સ્ક્વેર એક્સ સાથે ગુણાના, સરવાળા બાદબાકી કરી દીધા એટલે 1 + 4 tan સ્ક્વેર એક્સ સેક સ્ક્વેર એક્સ dx આપણને મળ્યું. હવે અહીંયા tan x બરાબર t ની ધારણા કરી એટલે સેક સ્ક્વેર એક્સ dx ને dt કહી દીધું. ધારણા થઈ એટલે લિમિટ બદલી, x 0 હોય ત્યારે t 0 મળે, x બરાબર π/2 ત્યારે t છે એ અવૈખ્યિત મળે. તો 0 થી અવૈખ્યિત dt 1 + 4t². અહીંથી 1/4 કોમન કાઢવા હોય તો કાઢીને પણ આ એક્ઝામ્પલ કરી શકાય એવી રીતે કે 1/4 જો કોમન કાઢીએ 0 થી અહીંયા 0 થી અવૈખ્યિત dt ના છેદમાં અહીંયા થશે 1/2 + t². બરાબર, તો પણ અહીંયા જવાબ છે એ π/4 જ આવશે, કોઈ મિનિંગમાં સેન્સ થશે નહીં. એટલે હવે અહીંયા જોયું આપણે કે અહીંયા 2t² છે, ટીનો સહગુણક 1 હોવો જોઈએ, 2 છે એટલે આનું વિકલન છેદમાં મૂકી દેવાનું એટલે 1/2. આનું સૂત્ર થઈ ગયું 1/x² + a² એટલે 1/a tan ઇન્વર્સ x/a. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. 10 ની અંદર અવૈખ્યિત ક્યાં આવે તો કે π/2 આગળ, 0 ક્યાં આવે 0 આગળ, π/2 1/2 એટલે π/4. I1 ની કિંમત અહીંયા મૂકી દીધી I1 ની જગ્યા ઉપર અને સાદુરૂપ આપી દીધું, લસા લઈ લીધો એટલે શું મળ્યો આપણને π/6 જે આપણો ફાઇનલ જવાબ છે. જે એક્ઝામ્પલો આજે જોયા છે એ થોડીક લેન્થ મોટી છે એટલે 1 કે 2 વખત લખી અને વ્યવસ્થિત એનું રિવિઝન કરજો. જ્યારે બીજી વખત તમે ગણો ત્યારે ઓટોમેટિક સ્ટેપ તમને યાદ આવી જાય કે આના પછી આપણે આ સ્ટેપ લીધેલું છે. તો આગળના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે પ્રકીર્ણ સ્વાધ્યાય 7નું એક્ઝામ્પલ નંબર 28થી કન્ટિન્યુ કરશું.